ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વ્લોગમાં. બધાને મારા ગુડ મોર્નિંગ. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, નાહી ધોઈ ફ્રેશ થઈ રેડી પણ થઈ ગઈ છું અને પિન્ટુને મગનું પાણી આપી દીધું છે અને નાસ્તા માટે એની ઢોકળી ખાવી છે તો મમ્મી ઢોકળી બનાવે છે. અને આપણે જુઓ અહીંયા દીવાબત્તી પણ થઈ ગયા હતા તો જુવારાને પાણી અપાઈ ગયું છે, તુલસીજીને પાણી અપાઈ ગયું છે. તો ચાલો હવે એ ઢોકળીનો નાસ્તો કરી લે, પછી જમવામાં આજે મગની દાળ અને કઢી એને ખાવા છે તો એ બનાવવાનું છે. ત્યાં સુધીમાં મારે એક કામથી બહાર જવાનું છે તો હું ત્યાં જઈ આવું, પછી આવીને રસોઈ શરૂ કરશું. ઢોકળી રેડી છે અને હું નાસ્તો કરી લઉં. ઘરેથી નીકળી ગઈ છું અને આપણા કપડા ઉપર દવા થોડી જોરાઈ ગઈ હતી તો ચેન્જ કરવા પડ્યા છે. તો ચાલો હવે ફટાફટી કામ પતાવી આવીએ. હોલ પાસે પહોંચી ગયા છીએ અને જોવો અહીંયા હવે આપણે શરબતના શીશા અને એ બધું મળવા માંડ્યું છે ને આપણા અહીંયા મયુરભાઈ બેઠા છે. તો ચાલો હવે બધું કામ પતાવી લઈએ, લેવાનું છે વસ્તુ લઈ લઈએ અને પછી જઈએ ઘરે. ચાલો તો હું ઘરે આવી ગઈ છું અને કપડાં પણ ચેન્જ કરી લીધા છે અને રસોડામાં આવી ગઈ છું રસોઈ કરવા માટે. અને આપણે ભાતનું કુકર મૂકી દીધું છે અહીંયા અને મગની દાળ પલાળીને રાખી હતી એ અહીંયા બાફવા માટે રાખી દીધી છે. સાથે બનાવવાની છે કઢી, તો છાશ પણ રાખી દીધી છે બનાવીને અને અહીંયા લોટ પણ બંધાઈ ગયો છે. તો ચાલો હવે રસોઈ બનાવી લઈએ અને પછી જમી અને બેટુને જમાડીને પછી જઈશું શોપ પર. કઢી બનીને રેડી છે, અહીંયા શાક પણ રેડી છે ને અહીંયા મગની દાળ વઘારવા માટે તેલ મૂક્યું છે. જો અહીંયા મગની દાળ પણ રેડી છે. મગની દાળ બની ગઈ છે અને અહીંયા પાછી રેગ્યુલર દાળ માટે પાછું એ જ પેનમાં વઘાર મૂકી દીધો છે. અહીંયા રેગ્યુલર દાળ પણ રેડી છે અને અહીંયા રોટલી માટે લોટી માંડી દીધી છે. તો હવે પિન્ટુને જમાડી દઈએ. તો હવે જમી લીધું છે, પિન્ટુએ પણ જમી લીધું છે અને મેં કપડાં ચેન્જ કરી અને રેડી પણ થઈ ગઈ છું. તો ચાલો હવે શોપ પર જવા માટે નીકળીએ. ઘરેથી વણઝારી ચોક પહોંચી ગયા છીએ. આજે છે મંગળવાર તો આપણે ગણપતિ દાદાના મંદિરના પણ દર્શન કરી આવીએ અને પછી હવે શોપ પરથી જઈને ઘરે જઈશું. આજે છે મંગળવાર તો આપણે ગણપતિ દાદાના દર્શન કરી લઈએ. સાથે રિદ્ધિ સિદ્ધિ માત સહિત ગણપતિ દાદા બધાની ઉપર કૃપા વર્ષાવે. ચાલો આપણે આજે મંગળવાર હતો તો શોપ પરથી ગણપતિ દાદાનું મંદિર અહીંયા માર્કેટમાં જ છે તો ત્યાં ગયા હતા અને હવે 6 વાગવામાં છે તો હવે આપણે શોપ પરથી ઘરે જઈશું. તો ચાલો હવે ઘરે જઈ અને કન્ટિન્યુ કરીએ. જોવો આજનું વેધર, જરાય તડકો નથી. ચાલો તો હવે હું શોપ પરથી ઘરે આવી ગઈ છું અને નાસ્તામાં પેંડુ ખાય છે બિસ્કિટ અને ચા અને સાથે મેં બનાવ્યું છે સાબુદાણાનું ખીચું. તો મારી સાથે થોડુંક એ પણ ખીચું થાય છે. તો જુઓ અહીંયા મારું ખીચું ઠરે છે મરચાંવાળું ને એનું આ પ્લેન ખીચું. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ. ચાલો તો વાગી ગયા છે 7:15. તો હવે દીવાબત્તી કરી લઉં. તો જુઓ અહીંયા દીવાબત્તી પણ થઈ ગયા છે. આટો મારવા દુકાને હવે રસોઈ અડધી ઘડી તૈયારી પતી ગઈ છે તો આજે વહેલું હતું તો આટો મારવા જઈએ છીએ. જો ત્યાંનો પોસ્ટ ઓફિસ રોડનો માહોલ. તો ચાલો હવે ઘરે પહોંચી ગઈ છું અને આજે બનાવવાની છે રગડા પેટીસ. તો સવારે વટાણા પલાળ્યા હતા તો એ ગયા પહેલાં અહીંયા બાફીને ગઈ હતી તો વટાણા રેડી છે, અહીંયા બટેટા છે અને મીઠી ચટણી રેડી છે અહીંયા. તો ચાલો હવે પેટીસ બનાવી લઈએ અને પછી રગડાનો વઘાર કરી નાખીએ. ચાલો તો અહીંયા પેટીસ બનાવવાની સ્ટાર્ટ કરી દીધી છે અને અહીંયા ડુંગળીને લઈ લીધું છે કાપવા માટે રગડા માટે
અને પેટીસમાં આપણે રવો અને પૌવાનો પાવડર નાખ્યો છે, બ્રેડ ક્રમ્સ કે એવું નથી નાખ્યું, મેંદો આવે એટલા માટે. હવે આપણે પેટીસની સાઈડ ચેન્જ કરી નાખી છે. હવે બીજી બાજુ થઈ જાય એટલે આપણી પેટીસ રેડી. તો સાવ લેસ ઓઇલમાં આપણી પેટીસ બનીને રેડી છે. અને અહીંયા મેં પિન્ટુ મારે થોડીક એવી ડુંગળી અને અડધા બટેટાનો માવો એના રગડામાં નાખવાનો છે અને અડધા રેગ્યુલરમાં નાખવાનો છે. અને અહીંયા ડુંગળી અને મરચું કટ કરીને રાખ્યું છે. તો ચાલો હવે આપણે રગડો વઘારી લઈશું. ચાલો તો આપણે રેગ્યુલર રગડા માટે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ થઈ ગયું છે એટલે એની આપણે જીરો એડ કરી દઈશું અને થોડીક હિંગ એડ કરી દઈશું. હવે આની અંદર આપણે આ ડુંગળી અને મરચું એડ કરી દઈશું અને હવે આને થોડીક વાર સોટે કરી લઈશું. અને સાથે જ આપણે જિંજર ગાર્લિક પેસ્ટ પણ એડ કરી દઈશું થોડીક. તો ચાલો હવે ડુંગળીને આપણે સાંતળી લઈએ, પછી આની અંદર આપણે બધા મસાલા કરી લઈશું. જુઓ ડુંગળી સતળાઈ ગઈ છે. અહીંયા આપણે મહાલક્ષ્મીનો ગરમ મસાલો લીધો છે. તો સૌથી પહેલાં આપણે ગરમ મસાલો એડ કરી દઈશું, પછી હલ્દી પાવડર એડ કરી દઈશું, પછી તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને 1 સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. તો ચાલો હવે આ બધું પ્રોપર મિક્સ કરી લઈએ અને અડધી મિનિટ જેટલા મસાલા ચડે ત્યાં સુધી આપણે એને તેલમાં સાતળી લઈશું મસાલાને, એટલે સરસ અરોમા મસાલાની તેલની અંદર આવી જાય. હવે આની અંદર આપણે અડધા બટેટા જેટલો માવો એડ કરી દઈશું, બાફેલા બટેટાનો, અને એને આની અંદર થોડુંક આમ સ્મેશ કરી અને મિક્સ કરી દઈશું. હવે આની અંદર આપણે ટેસ્ટ વાઇઝ સોલ્ટ એડ કરવાનું છે. જો બધા મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે આ જે વટાણા બાફીને રાખ્યા છે એ આની અંદર એડ કરી દઈએ. હવે આને મિક્સ કરી દઈએ અને જરૂર પડશે એ પ્રમાણેનું આપણે આની અંદર પાણી એડ કરી દઈએ. તમને જેટલો પતલો રગડો ભાવતો હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું. અને આની અંદર આપણે અડધું લીંબુ એડ કરી દઈએ, થોડુંક ઉકળે ને એટલે. તો ચાલો હવે આને 1 મિનિટ આપણે ઉકળવા દઈએ, પછી આની અંદર આપણે પાણી એડ કરી દઈએ. જો તમારે રગડો પેટીસ સાથે ખાવો હોય તો બહુ ઢીલો નહીં રાખવાનો, પણ જો પાઉં સાથે ખાવાનો હોય ને તો આપણે કેમ મીસળ ઢીલું રાખીએ એવી રીતે વધારે પાણી નાખવાનું. તો આને 1 મિનિટ થવા દઉં, પછી આની અંદર આપણે 1 ગ્લાસ પાણી એડ કરી દઈશું અત્યારે. તો જુઓ આપણે 1 ગ્લાસ પાણી એડ કર્યું છે. તો જુઓ આની અંદર આપણે 1 ગ્લાસ પાણી એડ કર્યું છે ને હવે આપણે અડધું લીંબુનો રસ એડ કરી દઈશું. અને હવે આપણે ચેક કરી લઈએ કે આટલી કન્સિસ્ટન્સી બરાબર છે કે નહીં. તો જુઓ હજી આ ઉકળશે એટલે ઘાટું થશે, તો આટલું પાણી બરાબર છે. હવે આની અંદર આપણે થોડીક એવી સુગર એડ કરી દઈશું અને પછી ઉપર ધાણા ભાજી એડ કરી દઈશું. એટલે આપણો રગડો બનીને રેડી છે. અને લીલી ચટણી આપણે બનેલી જ છે અને સાથે આપણે મીઠી ચટણી બનાવી છે તપકીરવાળી. તો ચાલો બધાય રગડા પેટીસ જમવા માટે. ચાલો આપણો રગડો બનીને રેડી છે. આપણે સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર પણ કરી દીધો છે. તો ચાલો હવે આપણે એની ઉપર ધાણા ભાજી ગાર્નિશ કરી દઈએ. તો રેડી છે આપણો રગડો. હવે બનાવશું જ્યારે પ્લેટ, ત્યારે હું તમને પ્લેટનો ફોટો શેર કરીશ. તો ચાલો બધા રગડા પેટીસ ખાવા માટે. તો ચાલો હવે અમારો રગડો રેગ્યુલર બની ગયો છે. તો હવે પિન્ટુનો મોળો રગડો બનાવી લઉં અને ત્યાં સુધીમાં એ પાછો આવશે શોપ પરથી ને પછી બધા જમી લઈશું. તો પિન્ટુનો મોળો રગડો પણ રેડી છે. ચાલો આપણી પ્લેટ રેડી છે, તો હવે જમી લઈએ. તો ચાલો હવે જમીને ફ્રી થઈ ગયા છીએ. તો હવે આજના વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરું છું. તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.